નમક જેવું વ્યક્તિત્વ, સંતુલિત જીવન। આ મણકામાં ધનાએ મીઠું એટલે કે નમક અને ગળપણ એટલે કે ખાંડ કે સાકરના ઉદાહરણ દ્વારા માનવ સ્વભાવ અને વ્યવહારિકતાનો સુંદર બોધ આપ્યો છે। ધનો સમજાવે છે કે અતિશય મીઠાશ ખાંડ જેવી નુકસાનકારક હોઈ શકે છે, જ્યારે નમક જેવી મર્યાદિત અને ગુણકારી મીઠાશ જીવનમાં સંતુલન જાળવે છે। દરેક લીટીનો અર્થ: મીઠો થા તો મીઠા જેવો, કોઈ વધારે ઉપયોગ ના કરી જાય, નામ મીઠું ને લાગે ખારું, માપે જ બધાએ ખાય। અર્થાત ધનો કહે છે કે જો તમારે મીઠા એટલે કે મધુર બનવું હોય તો નમક એટલે કે મીઠા જેવા બનો। નમકનું નામ મીઠું છે, પણ તેનો સ્વાદ ખારો હોય છે, તેથી કોઈ તેનો ખોટો કે વધારે પડતો ઉપયોગ કરી શકતું નથી। દરેક વ્યક્તિ તેને જરૂરિયાત મુજબ જ વાપરે છે। ગળપણવાળા મીઠા થાય, સ્વાર્થી ખાય ને હરખાય, પાછા તમોને છોડી જાતા, ડાયાબિટીસ જ્યારે થાય। અર્થાત જે લોકો ખાંડ કે સાકર જેવા અતિશય ગળ્યા એટલે કે વધારે પડતા મીઠા બોલા બને છે, સ્વાર્થી લોકો તેમનો ખૂબ લાભ ઉઠાવે છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે, જેમ કે વધુ ગળપણથી ડાયાબિટીસ થાય, ત્યારે તે જ લોકો તમને છોડીને ચાલ્યા જાય છે। ખારું છતાં મીઠું કહેવું પડે, કારણ મોટાનું છોરું ભાય, વધારે ખાય તો ખારું લાગે, ન ખાય તો ફિક્કું જણાય। અર્થાત નમક સ્વાદમાં ખારું હોવા છતાં તેને મીઠું કહેવું પડે છે, કારણ કે તે રસોઈનો રાજા છે। જો તે વધારે પડી જાય તો રસોઈ બગાડે છે, અને જો ન હોય તો ભોજન સાવ ફિક્કું લાગે છે। જીવનમાં શિસ્ત અને સંતુલન પણ નમક જેવું જ છે। મીઠા વણના ચાલે કોઈને, જીવ જંતુ અરે જનાવર પણ ખાય, નમક લૂણને મીઠું નામ, પાછું સબરસમાં સમાય। અર્થાત નમક વગર કોઈને ચાલતું નથી। માણસો તો ઠીક, પણ પશુ પક્ષીઓ અને જીવજંતુઓને પણ તેની જરૂર પડે છે। તેને નમક કહો કે લૂણ કહો, પણ તે દરેક રસોઈમાં ભળીને તેને સબરસ એટલે કે બધામાં રસપ્રદ બનાવી દે છે। ધના મીઠો થા તો મીઠા જેવો, ખાંડ સાકરના થવાય, ઉપયોગ કરશે જરૂરિયાત પૂરતા, પછી છોડીને જાય। અર્થાત ધનો શિખામણ આપે છે કે હે મનુષ્ય, તું નમક જેવો મીઠો થજે, ખાંડ કે સાકર જેવો નહીં। જો તું અતિશય ગળ્યો થઈશ તો લોકો તારો સ્વાર્થ ખાતર ઉપયોગ કરશે અને જરૂર પૂરી થતાં તને ત્યજી દેશે। નમક જેવું વ્યક્તિત્વ રાખશો તો દુનિયા તમારી કદર અને મર્યાદા જાળવશે। મણકાનો સારાંશ: આ મણકાનો મુખ્ય બોધ વ્યક્તિત્વમાં સંતુલન છે। અતિશય મીઠાશ કે ગુલામી માનવીને નુકસાન પહોંચાડે છે। માણસે નમક જેવું બનવું જોઈએ, જે ભલે કડક લાગે પણ જીવનમાં અનિવાર્ય હોય। પોતાની મર્યાદા અને કિંમત જાળવી રાખવી એ જ સુખી જીવનની ચાવી છે। લેખક: ધનજીભાઈ છગનલાલ પરમાર, મોરબી। સંપર્ક કરો +91 9825826304। તમારા વિચારો નીચે કોમેન્ટમાં શેર કરો। કયા મણકાએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા?